નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ શોમાં. આજે વાત કરીશું નેચરોપેથી વિશે. નેચરોપેથી એ માનવી દ્વારા તેના શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક જીવનમાં કુદરત પ્રકૃતિના સકારાત્મક સિદ્ધાંતો સાથે તાદાત્મ્ય કેળવવાની પ્રણાલી છે. નેચરોપેથીમાં મજબૂત આરોગ્ય, રોગ નિવારણ અને ઉપચારક તથા ફરી શક્તિ સંચયનું સામર્થ્ય રહેલું છે. આ નેચરોપેથી વિશે આપ સૌને વધુ માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે નેચરોપેથીના નિષ્ણાત ડોક્ટર ચાંદનીબેન દવે. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે નેચરોપેથી એ શું છે અને આ પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? જી. નેચરોપેથી એ કુદરતી તત્વોનો ઉપયોગ કરીને શરીર મનના અલગ અલગ તલો પર ભેગા થયેલા કચરાને દૂર કરવાની એક ચિકિત્સા પદ્ધતિ છે. અને તેનો ઉદ્દેશ એ છે કે તે નજીવા ખર્ચે કુદરતી તત્વોનો જ ઉપયોગ કરીને કાયમી ધોરણે તમને રોગ મુક્તિ અપાવી શકે છે. જી, મુખ્ય ઉદ્દેશ વિશે વાત કરી, પરંતુ હવે વાત કરવી છે નેચરોથેરાપી, કે જે અન્ય તબીબ ઉપચારોથી કેવી રીતે અલગ છે. અન્ય જે તબીબી ઉપચારો છે એ જે રોગ છે એના લક્ષણોને દબાવવા માટે એના પર કામ કરે છે, જ્યારે નેચરોપેથી છે એ તેના મુખ્ય કારણને શોધીને કાયમી ધોરણે તે રૂટ કોઝથી રોગને દૂર કરીને તેનાથી મુક્તિ મેળવવા માટે કામ કરે છે. જી, હવે નેચરોથેરાપી છે તો એની કઈ કઈ એવી લાક્ષણિકતાઓ છે, એના વિશે આપ વાત કરશો. નેચરોથેરાપીની અંદર ખાસ કરીને કુદરતી તત્વો જેનાથી આપણું શરીર બનેલું છે, આ બ્રહ્માંડ બનેલું છે, એ તત્વોનો જ એમાં ઉપયોગ કરવામાં આવે છે. એનો આધાર જ કુદરતી જે પરિબળો છે એનો ઉપયોગ કરીને શરીરની ખાસ કરીને જે ઉર્જા શક્તિ છે એ ઉર્જા શક્તિને ઉપયોગમાં લઈને તેની જે પાવર છે તેને જગાડીને હીલિંગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જી, આપે ઉર્જા શક્તિની વાત કરવી, પરંતુ હવે વાત કરવી છે કે દર્શક મિત્રોને એક પ્રશ્ન છે કે હાલના સમયમાં લોકોને નસ વારંવાર ચડી જાય છે, તો આ નેચરોથેરાપી એક એવી ટ્રીટમેન્ટ છે કે જેનાથી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય ખરું? હા, નસ ચડી જવી એ જે મેં પહેલા વાત કરી કે શરીર મનના અલગ અલગ લેવલ પર કચરા ભરાયા હોય છે, તો શરીર મનના જે અલગ અલગ તલો છે એના પરથી જો કચરા દૂર કરી દેવામાં આવે તો નસ ચડવાનું તમને બંધ થઈ જતું હોય છે. પણ ખાસ એમાં ધ્યાન રાખવું પડે તમારા શરીરની પ્રકૃતિ, તમારી કઈ પ્રકૃતિ છે, વાત છે, પિત્ત છે, કફ છે, તેને ધ્યાનમાં રાખીને જો તમારી દિનચર્યા ને ધ્યાનમાં રાખતા અલગ અલગ જે તમારું રૂટીન છે એને બદલી દેવામાં આવે તો તમારા ત્રણે દોષ એ બેલેન્સ થઈ જશે અને તમે તેમાંથી મુક્તિ મેળવી શકશો. હાલના ઉપર છેલ્લા સરફેસ પર તમે વાયુ મુદ્રા છે, અપાન મુદ્રા છે, એનિમા છે, માટી પટ્ટી છે, ભીની પટ્ટી છે, એનો ઉપયોગ કરીને તમે ઉપર છેલ્લા સરફેસ પર એનાથી તરત જ રાહત મેળવી શકશો. જી, ઘણા બધા ઉપાયો વિશે આપે વાત કરી અને દિનચર્યા વિશે પણ વાત કરી, પરંતુ હવે વાત કરવી છે કે અત્યારના હાલના સમયમાં લોકોની અનિયમિત દિનચર્યાને કારણે થતી બીમારીઓ જેવી કે અસ્થમા, ડાયાબિટીસ, ડિપ્રેશન, સ્ટ્રેસ, પેરાલિસિસ જેવા અનેક રોગો થાય છે, ખૂબ જ સામાન્ય પણ ગણવામાં આવે છે. તો શું આ રોગનો ઈલાજ નેચરોપેથી દ્વારા શક્ય છે? તમારા પ્રશ્નમાં જ આનો જવાબ છે. તમે જ કીધું કે દિનચર્યા અનિયમિત છે. હવે અનિયમિત દિનચર્યા હોય તો તમે ગમે તે કોઈ પણ પેથીનો ઉપયોગ કરશો પણ તમને એનું પરમનન્ટ કોઈ સોલ્યુશન મળશે નહીં. ફર્સ્ટ તમારે તમારી દિનચર્યા, તમારી રૂટીનને એક તમારી પ્રકૃતિ પ્રમાણે ઢાળવી પડશે અને જો તમે તમારી એ પ્રકૃતિને ઢાળી દેશો અને એ પ્રમાણેનો તમારો આહાર છે, કસરત છે, ધ્યાન છે, પ્રાણાયામ છે, જો રૂટીનમાં એક તમે બનાવી દેશો તો તમે એમાંથી મુક્તિ પણ મેળવી શકો છો. હા, ડિપેન્ડ એવું છે કે એ કેટલું તમને ડેમેજ કરી ચૂક્યું છે, કેટલા વર્ષોથી એ કેટલું ક્રોનિક થઈ ગયું છે, એના પ્રમાણે સમય મર્યાદા ઓછી વધતી હોઈ શકે અને કદાચ એવું પણ થાય કે એક સમય મર્યાદા ઉલ્લંઘી ગયા હો તો તમે પછી કોઈ પણ થેરાપીનો ઉપયોગ કરશો એમાંથી પાછા નહીં આવી શકો. જી,
આહારની વાત કરીએ આપે તો કોઈ પણ બીમારીમાંથી બહાર આવવા માટે ઉપચારની સાથે સાથે ડાયટની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો ખાવામાં શું લેવું, કેટલી માત્રામાં લેવું, શું ન ખાવું જેવી બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તો આ બીમારીથી બચવા અને બહાર આવવા માટે કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવો જોઈએ? આહાર ફરીથી તમને કહું, તમારી પ્રકૃતિ, તમારી દિનચર્યા મીન્સ તમારું વર્ક શું છે, ટેબલ વર્ક છે, ફિઝિકલ વર્ક છે, મેન્ટલ કેટલું સ્ટ્રેસ છે, એના પર ડિપેન્ડ કરે છે. હા, એક બેલેન્સ ડાયટ હોવું જોઈએ જેનાથી તમારા શરીરને એની ક્ષતિપૂર્તિઓ કરવા માટેનો આહાર તમને મળી રહે, પણ સાથે સાથે તમારું સ્ટ્રેસ લેવલ, તમારી પ્રકૃતિ એ ખાસ જોવી જરૂરી છે. જો એના આધારે તમે આહાર બનાવી દો તો ચોક્કસથી તમે એક બેલેન્સ ફૂડ, જરૂરી નથી એક જ પ્રકારનો આહાર તમે લઈ શકો. અલગ અલગ પ્રકારના આહાર છે. તમે રસયુક્ત આહાર છે, ઠોસ આહાર છે, તમે લે છે, એ બધા આહારોને કઈ રીતે તમારા જીવનમાં તમારી સમયની અનુકૂળતા, અને બીજું જે શોર્ટકટ આપણે ઈચ્છતા હોઈએ છે એ શોર્ટકટથી થોડુંક ઉપર ઉઠીને આપણા આહારને થોડું મહત્વ જો આપી દઈએ તો ચોક્કસથી આપણે એક સારું હેલ્થ પ્રાપ્ત કરી શકીએ છીએ. કેવા પ્રકારનો આહાર લેવો એના વિશે તો આપ દર્શક મિત્રોને જણાવ્યું. હવે દરેક વ્યક્તિ માટે નેચરોથેરાપી કદાચ યોગ્ય ન પણ હોઈ શકે, તો આપના મતે નેચરોથેરાપી માટે કયા પ્રકારના દર્દીઓ યોગ્ય નથી? જી, કોઈ પણ થેરાપી માટે વ્યક્તિની શ્રદ્ધા અને વિશ્વાસ ડિપેન્ડ કરે છે. ચાહે એલોપેથી હોય, નેચરોપેથી હોય, એ દરેક માટે. જેમ કે હું નેચરોપેથીમાં બિલીવ કરું છું તો મારી માટે યોગ્ય છે, પણ જો હું નેચરોપેથીમાં બિલીવ જ નથી કરતી તો મારી માટે એ થેરાપી યોગ્ય જ નથી. પણ ભલે હું કેન્સર પેશન્ટ છું, પણ જો મને નેચરોપેથી પર ભરોસો છે તો મારી માટે એ થેરાપી યોગ્ય જ છે. એટલે ઇટ ડિપેન્ડ્સ. આના માટે હું મારા દાદીનું એક એક્ઝામ્પલ લઈશ, એલોપેથીની દવાઓનું. જેમ કે એમને એક મેન્ટલી એવો બિલીફ હતો કે મને લાંબા શેપની, મતલબ ઓવલ શેપની જો પેઇન કિલર આપો તો જ મારું પેઇન જાય છે, જો મને ગોળ શેપની પેઇન કિલર આપો તો મને પેઇન જતું નથી. સો ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન અવર બિલીફ. તો એ થેરાપી તમારી માટે કામ કરી શકે છે. ખૂબ જ સાચી અને સરળ ભાષામાં આપે જણાવ્યું. હવે નેચરોપેથી રોગને કુદરતી રીતે આપે જણાવ્યું એ જ પ્રમાણે કે કોઈ પણ પ્રકારની આડઅસર વગર સાજા કરે છે, પરંતુ હજી પણ લોકો એલોપેથી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. તો આપ દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગશો? એલોપેથી માટે જે એક આકર્ષણ છે એનું રીઝન એ પણ હોઈ શકે, જે આપણને અત્યારે સાયન્સ એ તરક્કી બહુ કરી છે, તો એનાથી હવે આપણું માઇન્ડસેટ એવું થઈ ગયું છે કે આપણને આંખના પલકારે બધું જોઈએ છે. તો એના લીધે એલોપેથીની અત્યારે ઘણી ડિમાન્ડ છે. બીજું, પ્રચાર પ્રસાર. એલોપેથીનો જે રીતે પ્રચાર પ્રસાર થાય છે એ રીતે નેચરોપેથીને બધાનો થતો નથી. અને જેમ મેં કીધું એમ આપણને ઇન્સ્ટન્ટ, હવે તો આપણે ફૂડ પણ ફાસ્ટ ફૂડ માંગીએ છીએ, બરાબર, બધું જ ફાસ્ટ જોઈએ છે. એટલા માટે કદાચ એલોપેથી વધારે ડિમાન્ડિંગ છે, અને બીજી જે આયુર્વેદિક છે, નેચરોપેથી છે, એ બધી થેરાપીઝ થોડીક ઓછી લોકોની પહોંચ સુધી આવે છે. જી, ખૂબ જ સાચી વાત કરી. હવે દર્શક મિત્રોને આ ઉપચાર પદ્ધતિમાં રાસાયણિક દવાઓ અને સર્જરીને બદલે કુદરતી ઉપાયો વિશે જાગૃત કરવા બદલ ડોક્ટર ચાંદીબેનનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નિષ્ણાંતે જણાવ્યું અનુસાર નેચરોપેથી એ તંદુરસ્ત સ્વાસ્થ્યની જડીબુટ્ટી છે. આવા જ આરોગ્યને લગતી મહત્વપૂર્ણ માહિતી મેળવવા જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ. લીવ કરો ને કૃતિ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.